Hello students, today we are going to start from exercise 15.1 question 15. We have completed 14 questions of exercise 15.1. So the 15th question is 5 cards, 10, jack, queen, king and ace of diamond are well shuffled with their face downwards. Well shuffle કરેલું છે and face downwards છે, face નીચેની તરફ છે. One card is then picked up at random. એક કાર્ડને તમે પિક કરો છો રેન્ડમલી. What is the probability that the card is the queen? કાર્ડ ક્વીન હોય તેની પ્રોબેબિલિટી કેટલી? ટોટલ કેટલા કાર્ડ છે? 5 કાર્ડ્સ છે. 1 2 3 4 અને 5. એમાંથી ક્વીન કેટલી છે? 1 છે. તો પ્રોબેબિલિટી શું થશે? ફેવરેબલ આઉટકમ 1 upon total outcome 5. તો આન્સર 1/5 થશે. ઇવેન્ટ એ લખી દેજો. Getting a card which is queen એ તમારી ઇવેન્ટ થશે. Probability of A is equal to 1/5. બરાબર. Second question, queen is drawn and put aside. What is the probability that second card picked is? Queen જે છે તેને કાઢી નાખવામાં આવે છે. બરાબર. Queen is drawn and put aside. એને queen ને કાઢી નાખી. Queen ને કાઢી નાખો હવે સેકન્ડ ક્વેશ્ચનમાં. તો હવે કેટલા કાર્ડ બચે છે? 4 કાર્ડ બચે છે. ક્વેશ્ચન છે what is the probability that the second card picked up is an ace? તો ace કેટલું છે? 1 છે. બરાબર. અને ટોટલ કેટલા કાર્ડ બચ્યા? 1 2 3 4. ક્વીન તો નીકળી જ ગઈ કારણ કે એને સાઈડ પર કાઢી નાખી. તો અહીંયા તમારી સેકન્ડમાં ઇવેન્ટ શું થશે? સેકન્ડ ક્વેશ્ચનમાં બી ઇવેન્ટ ગેટિંગ એન એસ. તો પ્રોબેબિલિટી ઓફ બી એસ છે 1 અને ટોટલ કાર્ડ કેટલા બચ્યા? 4. ટોટલ નંબર ઓફ આઉટકમ. સેકન્ડ છે અ ક્વીન. ક્વીન તો નીકળી જ ગઈ. ક્વીન નીકળી ગઈ એટલે હવે અહીંયા ક્વીન બચી જ નથી. તો એની પ્રોબેબિલિટી સી ઇવેન્ટ ગેટિંગ અ ક્વીન એની પ્રોબેબિલિટી 0 થશે કારણ કે છે જ નહીં. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. આ બધા ક્વેશ્ચન તમે જાતે બી કરી શકો છો. ઇઝી ક્વેશ્ચન છે 9th સ્ટાન્ડર્ડના. એટલે પ્રોબેબિલિટીમાં આઈ થિંક સો કોઈને ઇશ્યુ નહીં આવવો જોઈએ. એક માર્કના ક્વેશ્ચન જે બ્લેન્ક અને કરાયું છે એ વધારે ધ્યાનથી કરજો. ચલો 16th ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 16. 12 defective pens are accidentally mixed with 132 good ones. 12 પેન ડિફેક્ટિવ છે અને 132 ગુડ પેન્સ છે. ગુડ વન્સ. ઓકે. ડિફેક્ટિવ પેન્સ આ બંને મિક્સ થઈ જાય છે. મિક્સ થાય તો ટોટલ કેટલી પેન આવે? 144 પેન્સ થાય. એની અંદર 132 ડિફેક્ટિવ, 12 ડિફેક્ટિવ અને 132 ગુડ વન. હવે ક્વેશ્ચન છે ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ જસ્ટ લુક એટ અ પેન એન્ડ ટેલ વેધર ઓર નોટ ઇટ ઇઝ ડિફેક્ટિવ. પેનને જોઈને નહીં ખબર પડશે ડિફેક્ટિવ છે કે નથી. વન પેન ઇઝ ટેકન આઉટ એટ રેન્ડમ ફ્રોમ ધીસ લોટ. એક પેનને રેન્ડમલી તમે આમાંથી બહાર કાઢો છો. ડિટરમાઇન ધ પ્રોબેબિલિટી ધેટ ધ પેન ટેકન આઉટ ઇઝ અ ગુડ વન. પેન ટેકન આઉટ ઇઝ અ ગુડ વન એટલે એ ઇવેન્ટ ગેટિંગ અ ગુડ પેન. ગુડ પેનની પ્રોબેબિલિટી કેટલી? તો ગુડ પેન કેટલી છે? 132 અપોન ટોટલ પેન કેટલી છે? 144. આ તમારો આન્સર. 2 થી કટ કરતા આવડવું જોઈએ. 10th સ્ટાન્ડર્ડમાં આવેલા છો. 2 થી કટ કરો તો 2 6 અને 2 થી 72. 2 2 કટ. 2 થી 33. 2 થી 36. 33 અપોન 36 3 ના ટેબલમાં આવશે. 3 11 3 12 એટલે આન્સર થશે 11/12. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ક્વેશ્ચન નંબર 17. ક્વેશ્ચન નંબર 17માં કીધું છે અ લોટ ઓફ 20 બલ્બ્સ કન્ટેન 4 ડિફેક્ટિવ વન્સ. 20 બલ્બનો લોટ છે. ટોટલ કેટલા બલ્બ છે? 20 બલ્બ. એમાંથી 4 બલ્બ ડિફેક્ટિવ છે. તો બચ્યા કેટલા? 16 જે સારા છે. નોન ડિફેક્ટિવ છે લખેલું છે નથી કે વાત થઈ. 16 નોન ડિફેક્ટિવ થશે. 20 બલ્બનો લોટ છે એમાંથી 4 ડિફેક્ટિવ. તો 20 - 4 16 જે છે તે નોન ડિફેક્ટિવ થશે. હવે ક્વેશ્ચન છે વન બલ્બ ઇઝ ડ્રોન એટ રેન્ડમ. આ લોટમાંથી એક બલ્બ તમે કાઢો છો તો વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ ધ બલ્બ ઇઝ ડિફેક્ટિવ? ઇવેન્ટ એ ગેટિંગ અ ડિફેક્ટિવ બલ્બ. ડિફેક્ટિવ બલ્બ કેટલા છે? 4.
ટોટલ બલ્બ કેટલા છે 20, તો 4/20 ઇઝ યોર આન્સર. 4 5 are 20, 1/5. ઇઝી ક્વેશ્ચન છે એટલે આપણે વધારે ટાઈમ આમાં નથી કાઢતા. સેકન્ડ ક્વેશ્ચન છે એની અંદર જ, સપોઝ ધ બલ્બ ડ્રોન ઇન 1, એટલે કે પહેલા ક્વેશ્ચનમાં ઇઝ નોટ ડિફેક્ટિવ, જે બલ્બ તમે કર્યો છે તે ડિફેક્ટિવ નથી, એન્ડ ઇઝ નોટ રિપ્લેસ્ડ, અને એને રિપ્લેસ કરવામાં આવતું નથી. એટલે કે ઇઝ નોટ રિપ્લેસ્ડ ઇન અ સેન્સ કે એકવાર જે બલ્બ કાઢવામાં આવે છે તે કાઢી લેવામાં આવે છે, એને પાછો મૂકવામાં આવતો નથી. એવો કેટલો બલ્બ કાઢ્યો? 1 બલ્બ જે નોન ડિફેક્ટિવ છે. નાઉ 1 બલ્બ ઇઝ ડ્રોન એટ રેન્ડમ ફ્રોમ ધી રેસ્ટ. એક બલ્બ વિચ ઇઝ નોટ ડિફેક્ટિવ, 20 બલ્બના લોટમાંથી એક બલ્બ નોટ ડિફેક્ટિવ તેને કાઢી નાખવામાં આવે છે, ડ્રોન કરવામાં આવે છે. તો ટોટલ બલ્બ્સ કેટલા બચશે? ટોટલ બલ્બ્સ 20 માંથી એક બલ્બ નીકળી જાય તો 19 બલ્બ બચે તમારી પાસે, અને એક બલ્બ કેવો કાઢેલો છે? વિચ ઇઝ નોટ ડિફેક્ટિવ, નોન ડિફેક્ટિવ બલ્બ. બરાબર. હવે ક્વેશ્ચનમાં આગળ છે, વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધીસ બલ્બ ઇઝ નોટ ડિફેક્ટિવ? ચાલો, ઇવેન્ટ બી getting non-defective bulb. જો પહેલે 20 બલ્બ હતા, એમાંથી 4 ડિફેક્ટિવ હતા અને 16 નોન ડિફેક્ટિવ છે. એક બલ્બ તમે કાઢી લીધો અને એને બહાર મૂકી દીધો, એને રિપ્લેસ કરવામાં આવતો નથી, એટલે કે એની જગ્યાએ બીજા બલ્બને મૂકવામાં આવતું નથી. તો જે નોન ડિફેક્ટિવ બલ્બ છે તે આપણે કાઢ્યો. તો હવે નોન ડિફેક્ટિવ કેટલા બચશે? જો 19 બલ્બ બચ્યા હવે આપણી પાસે, કારણ કે એક બલ્બ આપણે બહાર કાઢીને મૂકી દીધો, એમાંથી 4 ડિફેક્ટિવ છે, અને જે બલ્બ કાઢવામાં આવે છે દેટ ઇઝ નોટ ડિફેક્ટિવ, એ નોન ડિફેક્ટિવ બલ્બને આપણે કાઢીએ છીએ. તો 16 નોન ડિફેક્ટિવ હતા, એમાંથી એક નીકળી ગયો તો કેટલા બચે? 15 નોન ડિફેક્ટિવ, એટલે કે નોટ ડિફેક્ટિવ બલ્બ બચે. તો હવે ગેટિંગ નોન ડિફેક્ટિવ બલ્બ કેટલા થાય? 15 નોન ડિફેક્ટિવ upon total કેટલા બલ્બ છે? 19. So this is your probability of that question. હવે 18th નંબરનો ક્વેશ્ચન, તો 18th નંબરનો ક્વેશ્ચન છે, ઇઝી છે. અ બોક્સ કન્ટેન્સ 90 ડિસ્ક. સીડી આવતી ને પહેલાના જમાનામાં ડીવીડી પ્લેયરની, તેવી 90 ડિસ્ક છે, વિચ આર નંબર્ડ ફ્રોમ 1 to 90. 90 ડિસ્ક, અને એમાં બધા પર નંબર છે 90 ડિસ્ક પર 1 to 90 નંબર છે. એટલે પહેલી ડિસ્ક પર 1 નંબર લખેલો છે, બીજી પર 2 લખેલું છે, ત્રીજી પર 3 લખેલું છે, એવી રીતે 90 ડિસ્ક પર 1 to 90 નંબર લખેલા છે, 1 2 3 4 5 6 એ રીતે. ઇફ વન ડિસ્ક ઇઝ ડ્રોન એટ રેન્ડમ ફ્રોમ ધ બોક્સ, એક ડિસ્કને આપણે રેન્ડમલી કાઢીએ તો ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ ઇટ બેર્સ. પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે અ 2 ડિજિટ નંબર, કે 2 ડિજિટ નંબર હોય એની પ્રોબેબિલિટી કેટલી? સેકન્ડ, અ પરફેક્ટ સ્ક્વેર નંબર, a perfect square number, અને a number divisible by 5, a number divisible by 5. ચલો જો 2 ડિજિટ નંબર 1 to 90 ની અંદર 2 ડિજિટ નંબર કેટલા આવે? તો 2 ડિજિટ નંબર 10 થી લઈને 90 સુધી હોય, બરાબર. તો એ કેટલા નંબર થાય? 11 થી 20 10, 11 થી 90 જાઓ તો 80 નંબર થાય. અને 10 બી 2 ડિજિટ નંબર છે, તો 10 થી 90 સુધીમાં ટોટલ 2 ડિજિટ નંબર કેટલા થશે? 81 થશે, ડિવાઈડ બાય ટોટલ નંબર કેટલા છે? 90 ડિસ્કના 90 નંબર. 1 to 90 માં 2 ડિજિટ નંબર હોય તે 81 ડિવાઈડ બાય ટોટલ નંબર 90. 9 9 જા 9 10 જા 9/10 એટલે 0.9 લખાશે, બરાબર. અ પરફેક્ટ સ્ક્વેર નંબર, તો 1 to 90 ની અંદર પરફેક્ટ સ્ક્વેર કેટલા આવે? 1 સ્ક્વેર 1, 2 સ્ક્વેર 4,
3 સ્ક્વેર 9, 4 સ્ક્વેર 16, 25, 36, 49, 64, 9 સ્ક્વેર 81 અને 10 સ્ક્વેર 100 બહાર જતો રહે. તો પરફેક્ટ સ્ક્વેર કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો 9 પરફેક્ટ સ્ક્વેર ડિવાઈડ બાય ટોટલ નંબર 90. 9 upon 90, 9 10 are 90. ઉપર કંઈ નહીં એટલે 1. 1 upon 10 ને કઈ રીતે લખાય? 0.1 લખાય. આ નંબર ડિવિઝિબલ બાય 5. તો 1 to 90 ની અંદર 5 ના ટેબલમાં કેટલા નંબર આવે? તો ડિવિઝિબલ બાય 5. 90 નંબર્સ છે ટોટલ. તો 90 ડિવાઈડ બાય 5. તો એ આપણને 18 મળશે. 5 18s are 90. તો 1 to 90 ની અંદર 5 ના ટેબલમાં કેટલા નંબર આવે? 18 નંબર આવે. 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15. એવી રીતે 5 ના મલ્ટિપલ 90. એટલે તમારે ઇવેન્ટ લખવાની છે. ઇવેન્ટ એ ગેટિંગ અ 2 ડિજિટ નંબર, ઇવેન્ટ બી ગેટિંગ અ પરફેક્ટ સ્ક્વેર નંબર, ઇવેન્ટ સી ગેટિંગ નંબર ડિવિઝિબલ બાય 5. તો 5 ડિવિઝિબલ કેટલા થશે? 18 થશે ડિવાઈડ બાય ટોટલ નંબર 19. 1 5 18 5 90 એટલે 1/5 તમારો આવશે. થઈ ગયું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. હવે તમને આવડવું જોઈએ. આ વારંવાર એવું કહું છું. ચલો, a child has a die whose 6 face shows the letter as given below. A B C D E A. આ ડાયના 6 ફેસ પર A B C D E અને A લખેલું છે. ડાયને થ્રો કરવામાં આવે. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ એ? એ આવે એની પ્રોબેબિલિટી કેટલી? એ કેટલી વાર છે? 2 વખત છે. ટોટલ કેટલું છે? 6. 1/3 થશે. અને બીજો ક્વેશ્ચન છે ડી. ડી કેટલી વખત છે? 1 ટાઈમ. ડિવાઈડ બાય ટોટલ કેટલા આઉટકમ છે? 6. 1/6. બરાબર. હવે ક્વેશ્ચન 20 એ તમને નથી. ક્વેશ્ચન 21. A lot consists of 144 ball pens of which 20 are defective. ટોટલ બોલ પેન છે 144. એમાંથી 20 આર ડિફેક્ટિવ. 20 ડિફેક્ટિવ છે. ટોટલ પેન્સ છે 144. 144 માઇનસ 20, 124 નોન ડિફેક્ટિવ બોલ પેન થશે. હવે કોઈ પણ ક્વેશ્ચન હોય તો આન્સર આવી જાય. બધું જ મળી ગયું. હવે એવું કીધેલું છે અધર્સ આર ગુડ. એટલે 124 નોન ડિફેક્ટિવનું બીજું નામ એ લોકોએ લખેલું છે ગુડ. નૂરી વિલ બાય અ પેન ઇફ ઇટ ઇઝ ગુડ. નૂરી પેન તો જ બાય કરશે જો એ ગુડ પેન હોય, બટ વિલ નોટ બાય ઇફ ઇટ ઇઝ ડિફેક્ટિવ. એટલે નૂરી જે છે તે ખાલી ગુડ પેન જ બાય કરશે. જો એ ડિફેક્ટિવ હોય તો બાય કરશે નહીં. ધી શોપકીપર ડ્રોઝ 1 પેન એટ રેન્ડમ એન્ડ ગિવ્સ ઇટ ટુ હર. શોપકીપર એક બોલ પેન કાઢે છે અને એને આપે છે. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ શી વિલ બાય ઇટ? પહેલો ક્વેશ્ચન છે કે તે બાય કરે તેની પ્રોબેબિલિટી શું? તો એ ઇવેન્ટ શી વિલ બાય ઇટ. આમાં તો ડાયરેક્ટ જ છે. એ બાય ક્યારે કરશે? જ્યારે પેન ગુડ હોય તો. તો ગુડ પેન કેટલી છે? 124 અપોન ટોટલ કેટલી પેન છે? 144. થઈ ગયું. હવે કટ કરી શકીએ 2 થી. તો 31/36. બરાબર. સેકન્ડ ક્વેશ્ચન છે શી વિલ નોટ બાય ઇટ. એ બાય નહીં કરે એની પ્રોબેબિલિટી કેટલી? તો એક ગુડ પેન જ બાય કરશે. બાકી કેટલી પેન બચી? 20. એને બાય કરશે નહીં. તો ઇવેન્ટ બી શી વિલ નોટ બાય ઇટ. તો કેટલી પેન બાય નહીં કરે? 20 પેન ડિફેક્ટિવ છે. તો 20 અપોન ટોટલ પેન કેટલી? 144. તે પ્રોબેબિલિટી થઈ જશે બીજી ઇવેન્ટની. બરાબર. હવે ક્વેશ્ચન નંબર 22 કરીએ. તો જો ક્વેશ્ચન નંબર 2 dice, 1 blue and 1 grey thrown at the same time. 2 મિનિટ આ જોવું પડશે તમારા સિલેબસમાં છે કે નથી. સેટ ઇન યોર બુક્સ. અમુક ક્વેશ્ચન જે સ્ટાર કરેલા છે
તે તમારે નથી કરવાના બિકોઝ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી નથી, એટલે એવા જે ક્વેશ્ચન છે તે આપણે કરતા નથી. ક્વેશ્ચન 22 એ કરવાનો છે. ક્વેશ્ચન 22માં એવું કીધું છે, સિલેબસમાં છે ક્વેશ્ચન refer to example 1.3 complete the following table sum of two dice ઇવેન્ટ આપેલી છે અને નીચે આપેલું છે sum on two dice. સમ જે છે તે 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 બે ડાઈસ પર ટોટલ સમ આટલું થઈ શકે? તો બંને ડાઈસનું ટોટલ સમ 2 થાય એની પ્રોબેબિલિટી 1/36 આપેલી છે. ટુ ડાઈસ, બે ડાઈસને થ્રો કરો તો ટોટલ આઉટકમ 6 6 36 થાય અને આઉટકમ આપણે લખેલા હતા 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 અને 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6 અને સમ ઓન ટુ ડાઈસ, બંને ડાઈસનો સમ 2 થાય એવું કેટલી વાર થાય? 1 + 1 2, બાકી કશે બી 2 થશે નહીં, તો એવો કેટલા આઉટકમ 1 અપોન ટોટલ કેટલા 36. બંને ડાઈસનો સમ 2 થાય એવી કેટલી વાર થાય? સોરી 3 થાય, તો 1 + 2 3, 2 + 1 3, પછી કશે બી સમ 3 થતો નથી, તો એ કેટલી વાર થયું? 2 ટાઈમ્સ ડિવાઈડ બાય ટોટલ 36. બંને ડાઈસનો સમ 4 થવો જોઈએ, તો 1 + 3 4, 2 + 2 4, 3 + 1 4, તો બંને ડાઈસનો સમ 4 3 ટાઈમ્સ થાય છે, બાકી કોઈ બી કેસમાં સમ 4 થતો નથી. તમે ચેક ગમે ત્યારે કરી શકો છો. તો એવું કેટલી વાર થયું? 3 ટાઈમ્સ ડિવાઈડ બાય ટોટલ 36. હવે તમારે આ ટેબલ પૂરું કરવાનું છે, બરાબર? અને કંઈ નહીં આવડે તો મને પૂછી શકો છો. એમાં સેકન્ડ ક્વેશ્ચન છે, a student argues that there are 11 possible outcomes 2 3 4 5 6 7 8 9 10 11 and 12, therefore each of them has a probability 1/11. do you agree with this argument? એવું કીધું. ક્વેશ્ચન સમજો. ક્વેશ્ચન સિમ્પલ છે. એણે કીધું કે જો આઉટકમ જે છે સમ ઓન ટુ ડાઈસ તે કાં તો 2 થઈ શકે, કાં તો 3, કાં તો 4, કાં તો 5, કાં તો 12 સુધી થઈ શકે. બે ડાઈસનું ટોટલ મિનિમમ 1 + 1 2, મેક્સિમમ 6 + 6 12 થઈ શકે. તો એવું કહે છે કે ટોટલ જો આ 11 થતા હોય 1 2 3 4 5 6 7 8 9 10 અને 11, બરાબર? ટોટલ જો 11 જ આઉટકમ થતા હોય તો બધાની પ્રોબેબિલિટી 1/11 આવી જોઈએ. બટ તમે એ આર્ગ્યુમેન્ટ સાથે એગ્રી કરો છો? તો નો. કેમ નો? બીકોઝ સમ ઓન ટુ ડાઈસ 2 થાય એવી પ્રોબેબિલિટી 1/36 છે. સમ ઓન ટુ ડાઈસ 3 થાય, સમ બંને ડાઈસનો 3 થાય એવી પ્રોબેબિલિટી 2/36 છે. કશે બી પ્રોબેબિલિટી 1/11 મળતી નથી. સો વી આર નોટ એગ્રી વિથ ધીસ આર્ગ્યુમેન્ટ. બરાબર છે? ઓકે. હવે ક્વેશ્ચન નંબર 23. ટેબલ પૂરું થઈ જશે. નહીં આવડે તો ફોન કે વોટ્સઅપ કરજો. તો ક્વેશ્ચન નંબર 23, a game
કન્સિસ્ટ ઓફ ટોસિંગ અ 1 રૂપી કોઈન 3 ટાઈમ્સ. 3 ટાઈમ્સ એક કોઈનને ટોસ કરવાનો છે, તો ટોટલ આઉટકમ તમને સમજાવી દઉં. મેં તમને કીધું હતું 3 ટાઈમ્સ જો તમે ટોસ કરો એક જ કોઈનને તો 2⁻³ ઇઝ ઇક્વલ ટુ 8 આઉટકમ થાય. જો 4 વાર ટોસ કરો કોઈનને તો 2⁴ 16 આઉટકમ થાય. 2 ટાઈમ્સ જો ટોસ કરો કોઈનને તો 2⁴ આઉટકમ થાય. બરાબર. ટોટલ આઉટકમ કઈ રીતે લખાશે તો જો 3 પર હેડ પડી શકે, 2 પર હેડ, 1 પર ટેલ, પહેલા પર હેડ, બીજા પર ટેલ, ત્રીજા પર હેડ, પહેલા પર હેડ, પહેલા પર હેડ, બીજા પર હેડ, ત્રીજા પર, પહેલા બીજો ત્રીજું, હવે બીજું હેડ, હેડ, ટેલ તો આવી ગયો, હેડ ટેલ હેડ બી આવી ગયો, ટેલ વાળા લખીએ. હવે 3 ટેલ થઈ શકે, પહેલું ટેલ, બીજું હેડ, ત્રીજું હેડ થઈ શકે, પહેલું ટેલ, બીજું બી ટેલ અને ત્રીજું હેડ થઈ શકે, પહેલું ટેલ, બીજું હેડ, ત્રીજું બી ટેલ થઈ શકે. એવી રીતે અહીંયા એક મિસ થાય છે, HTT એ થશે. બરાબર. 3 વાર તમે એક કોઈનને ટોસ કરો તો એક જ કોઈનને પહેલી 3 હેડ આવી શકે, કાં તો પહેલી 2 વાર હેડ પછી ટેલ. લખવાનું કઈ રીતે છે? હેડ હેડ હેડ, પછી આ બંને જે હેડથી સ્ટાર્ટ થતા 4 આઉટકમ આવશે, ટેલથી સ્ટાર્ટ થતા 4 આઉટકમ આવશે. તો હેડ હેડ હેડ, 2 હેડ 1 ટેલ, પછી હેડ ટેલ હેડ, હેડ ટેલ ટેલ. એવી રીતે ટ્રિપલ ટેલ, ટેલ હેડ હેડ, ટેલ હેડ ટેલ, ટેલ ટેલ હેડ, ટેલ ટેલ હેડ ટેલ, નોટ ટેલ ટેલ. બરાબર થઈ ગયું. ટોટલ આઉટકમ 8 થઈ ગયા. હવે ક્વેશ્ચન જે છે, Hanif wins if all the tosses gives the same result. Hanif wins, important question છે. If all the tosses gives same result, i.e. 3 heads or 3 tails. એવું કીધું કે જો 3 heads or 3 tails આવે તો હનીફ વિન થાય. બરાબર. પછી છે and loses otherwise, otherwise લૂઝ થઈ જાય. Calculate the probability that Hanif will lose the game. Easy. Event A, Hanif lose the game. તો હનીફ લૂઝ ક્યારે થાય છે? 3 heads or 3 tail પડે તો એ જીતી જાય. એટલે કે 3 heads અને 3 tail એને કાઢી નાખીએ. હનીફ વિલ લૂઝ ધી ગેમ. તો એની પ્રોબેબિલિટી કેટલી થશે? ક્યારે વિન થાય છે? જ્યારે 3 heads or 3 tail પડે ત્યારે. તો 3 head અને 3 tail એ કાઢી નાખીએ તો લૂઝ થશે. તો લૂઝ કેટલી વાર થશે? 1 2 3 4 5 6 6 ટાઈમ્સ અપોન ટોટલ આઉટકમ કેટલા છે? 1 2 3 4 5 6 7 8. તો ટોટલ આઉટકમ 8 થશે. 2 3 ઝા 6, 2 4 ઝા 8. તો હનીફ વિલ લૂઝ ધ ગેમ, એની પ્રોબેબિલિટી 3/4. જો વિન પૂછે તો શું થશે? વિન ક્યારે થાય? 3 heads or 3 tail પડે ત્યારે. તો એવા કેટલા કેસ? 2 કેસ અપોન ટોટલ કેટલા? 8. બરાબર છે. હવે લાસ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન 24 હોમવર્કમાં આપેલો હતો અને ક્વેશ્ચન 25 લાસ્ટ ક્વેશ્ચન જે તમારો આ ચેપ્ટરનો છે એ કરાવીએ અને અહીંયા ચેપ્ટર કમ્પ્લીટ થશે. પછી આપણે થર્ડ ચેપ્ટર જે બાકી રહી ગયું છે 3.6 એ કમ્પ્લીટ કરીશું અને પછી આપણે આગળ બીજું ચેપ્ટર સિલેક્ટ કરીશું. તો લાસ્ટ ક્વેશ્ચન ઓફ પ્રોબેબિલિટી ચેપ્ટર 25. Question is, which of the following arguments are correct and which are not correct? Arguments આપેલા છે. Easy question. 2 correct છે or incorrect? Argument હોય તો whether correct હોય or incorrect હોય. Give reason for your answer. હવે first છે, if 2 coins are tossed simultaneously, there are 3 possible outcomes.
એવું કહે છે કે જો બે કોઈનને તમે ટોસ કરો તો એના 3 આઉટકમ થાય ટોટલ. તો ઇટ્સ સિમ્પલ, બે કોઈનને જો ટોસ કરીએ, પહેલો કેસ, if two coins are tossed, total outcome કેટલા થશે? બે કોઈન, 2 3 કોઈન હોય તો 3 ટાઈમ કરો કે 3 કોઈન કરો, એક જ વસ્તુ છે. 2 એટલે 4 આઉટકમ થાય. તો પહેલા બંને હેડ હોઈ શકે, હેડ ટેલ હોઈ શકે, ટેલ હેડ ઓર ટેલ હેડ. આ તમારે યાદ રાખવાનું છે કે જો બે કોઈન અથવા બે વાર કોઈનને ટોસ કરો તો 4 આઉટકમ, 3 કોઈન અથવા 3 વાર 3 ટાઈમ્સ તમે કોઈનને ટોસ કરો તો 8 આઉટકમ. એ આગળના ક્વેશ્ચનમાં કરેલું હતું. આ લોકો એવું કહે છે કે 2 કોઈન્સને ટોસ કરીએ તો 3 આઉટકમ મળે, 3 આઉટકમ, બટ નો, કેટલા આઉટકમ મળે? 4 આઉટકમ. સો ધેર આર્ગ્યુમેન્ટ ઇઝ ઇનકરેક્ટ. રીઝન આપ્યું આપણે ટોટલ આઉટકમ બતાવીને. હવે એમાં જ આગળ લખેલું છે કે therefore for each of these outcomes probability is 1/3. બધા આઉટકમની પ્રોબેબિલિટી 1/3 થાય નહીં. IHH બંને હેડ આવે એની પ્રોબેબિલિટી કેટલી થાય? 1 અપોન ટોટલ આઉટકમ કેટલા થાય? 4. એટલે ઈચ આઉટકમની પ્રોબેબિલિટી, ઈચ આઉટકમ એની પ્રોબેબિલિટી કેટલી થશે? સપોઝ ઈચ આઉટકમ એટલે કોઈ બી એક લો, આ આઉટકમ 1 અપોન ટોટલ આઉટકમ 4. સો એ લોકોનો આર્ગ્યુમેન્ટ ઇનકરેક્ટ છે. બરાબર. લાસ્ટ ક્વેશ્ચન એનો, એમાં કીધું છે if a die thrown there are two possible outcomes, an odd number or an even number, therefore the probability of getting an odd number is 1/2. એ લોકો કહે છે કે જો તમે ડાઈને થ્રો કરો, એક ડાઈને થ્રો કરો તો કેટલા આઉટકમ આવી શકે? 1 2 3 4 5 6 6 આઉટકમ આવી શકે. એ લોકો એવું કહે કે એક વાર જો ડાઈને થ્રો કરો તો જે આઉટકમ આવે તે કાં તો ઓડ હોય કાં તો ઇવન હોય. તો સિમ્પલ, તમે કોઈ બી આઉટકમ લઈ લો, 1 ઓડ છે, 2 ઇવન છે, 3 ઓડ છે, 4 ઇવન છે, 5 ઓડ છે, 6 ઇવન છે. સો ધે આર કરેક્ટ. અને એવું કીધું કે ઓડ જે આઉટકમ છે તેની પ્રોબેબિલિટી 1/2 થાય. તો આપણે જોઈ લઈએ, પ્રોબેબિલિટી ઓફ ઓડ આઉટકમ્સ. તો આમાં ઓડ આઉટકમ કેટલા છે? ઓડ નંબર્સ કેટલા છે? 1 3 5. 3 નંબર છે, ડિવાઈડ બાય ટોટલ 6. 3 2 6. તો પ્રોબેબિલિટી કેટલી થશે? 1/2 થશે ઓડ નંબરની. ડાઈ પર 6 નંબર હોય, એક જ વાર થ્રો કરવાની છે. જો 2 વાર થ્રો કરો તો 36 આઉટકમ થાય. એનો ક્વેશ્ચન આગળ કરાયું. બરાબર. અહીં આપણું પ્રોબેબિલિટી ચેપ્ટર પૂરું થાય છે. તમને આ ચેપ્ટરમાં હજી પણ કોઈ ડાઉટ હોય તો ફોન કે વોટ્સઅપ કરી શકો છો. જેટલા ક્વેશ્ચન મેં અડધેથી તમને હોમવર્કમાં આપેલા છે એનું સોલ્યુશન મેં વિડીયોમાં બોલેલો છું. એટલે તમારે ખાલી સિમ્પલ લખવાના છે. અને બાકી જે 1-2 ક્વેશ્ચન હોમવર્કમાં છે તે તમારે પતાવીને બુક્સમાં લખીને મને વોટ્સઅપ કરવાનું છે. થેન્ક યુ.